ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો મિત્રો? આપણો પહેલો વ્લોગ છે, તો પ્લીઝ સપોર્ટ કરજો. આ વ્લોગ આપણે કલર કામ વિશે બનાવ્યો છે. આપણે લગભગ 45 દિવસના આરામ કે વિરામ બાદ આપણે ફર્સ્ટ ટાઈમ કામ ચાલુ કર્યું 15 સપ્ટેમ્બરે. માતાજીના આશીર્વાદ લઈ, મા જોગણી જગદંબાના આશીર્વાદ લઈ આપણે ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈ, ચા પી અને નીકળી પડ્યા. તો કોમેન્ટમાં જય જોગણી લખવાનું ભૂલતા નહીં. જય જોગણી. આપણે હવે આ નીકળ્યા કલર કામ માટે. આપણે જવાનું છે રાણકપુર, જ્યાં અંબેમાનો કેમ્પ થાય છે. પ્રોપર એ જગ્યાએ આપણે સાઈડ ચાલુ કરવાની છે. લગભગ 50 દિવસ પછી કામ ચાલુ કર્યું છે મિત્રો, કેમ કે ચોમાસાના લીધે કામ બંધ હતું. ચોમાસામાં કોણ કરાવે કલર કામ? તો 50 દિવસ પછી આપણે કામ ચાલુ કર્યું છે. નવરા બેઠા બેઠા ઘણા કોમેડી વિડીયો બનાવ્યા, તો હવે આમાં પણ સપોર્ટ કરજો અને કલર કામ કોઈને કરાવવું તો કહેજો. આ છે અમરપુરા, આ મારી સ્કૂલ જ્યાં હું ભણ્યો 1 થી 4 ધોરણ. આ છે મારું ગામ, આ છે મારી ગલી શેરી, આ છે મારું જૂનું ઘર. જુઓ, આ મારું ઘર હતું પહેલાં, મેં વેચી માર્યું. આ દુકાન પાન પાર્લર હતો અહીંયા, અને અહીંયા હતું ટાયર પંચરનો ધંધો, એટલે કે ટાયર પંચરીઓ. મારા પપ્પા ટાયર પંચરી ચલાવતા ઇધર. આ છે સરકારી દવાખાનું, નવું બને છે. જરૂર નહીં, પણ સરકાર ખોટા ખર્ચા કરે. આ છે હનુમાનજીનું મંદિર. જય હનુમાનજી, જય દાદા. દાદાના દર્શન કરી અને આપણે નીકળ્યા નેશનલ હાઈવે તરફ. આ એ નેશનલ હાઈવે બસ સ્ટેશન ઉણનું અમારું સ્ટેન્ડ. ઉણના સ્ટેન્ડે તો અમે ચડ્યા રોડ ઉપર. જો આ છે રોડ. અહીંયા શેડિંગ કામ મંદિરને કરવાનું છે. આખું મંદિરને શેડિંગ કરવાનું છે. મિત્રનું જ છે, ભાઈબંધ જ છે આપણો. એટલે કોઈને પણ કલર કામ કરાવવું હોય તો આપણને સંપર્ક કરી શકો છો. મંદિર, મકાન, લાપી કામ, ટેક્ચર, ડિઝાઇન બધું કરી આપશું સસ્તા અને વ્યાજબી ભાવે. આ રાણકપુર. આ છે આપણું મંદિર, જેને કલર કરવાનું છે. જોઈ લો, આ હાલત છે પહેલાં, અને લગભગ 10 વર્ષ પહેલાં કલર કર્યો હતો. તાનો કલર કર્યો નહીં, એટલે મને આપણે હવે અસ્તર મારશું. એક હાથ અસ્તર એટલે કે વુડ પ્રાઇમર માર્યા પછી અને ઓઇલ પ્રિન્ટ કરેલો હતો, એટલે વુડ પ્રાઇમર મારવું પડશે. વુડ પ્રાઇમર માર્યા પછી અને આપણે શેડિંગ કરી નાખી. જુઓ, આ છે શેડિંગ કામ. લગભગ 50% કામ પૂરું થઈ ગયું છે મંદિરનું. આ જુઓ, 50% કામ પૂરું થયા પછી આવું લાગે છે મંદિર. આ જુઓ સી ઓઇલ પેન્ટનું બધું શેડિંગ છે. આમાં લગભગ 5,000 જેવો કલર જોયો હતો. 5,000 જોઈ લો. આ ફાઇનલ કામ. કેવું થયું છે મિત્રો, જરૂરથી જણાવજો.